હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ડુંગળીના આલુ પરાઠા, જેના માટે અહીંયા બટાકા લઈ લીધા છે. બટાકાને આપણે બાફી દઈશું અને તેના માટે હવે લોટ રેડી કરવાનો છે. તો અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જે આપણે રોટલીનો લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ મેં અહીંયા લીધો છે. તેની અંદર મીઠું અને 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને હવે જરૂર મુજબ પાણી એડ કરીને આપણે સોફ્ટ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. લોટ બાંધ્યા પછી તેને 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાર સુધીમાં આપણે અહીંયા બટાકા બફાઈને રેડી થઈ ગયા છે. તો એને સાઈડ પર મૂકીએ, તેને થોડા ઠંડા થવા દઈએ. અહીંયા હવે મસાલો બનાવવાનો છે. તો અહીંયા આખા ધાણા અને જીરું લઈ લીધું છે. તેને આપણે રોસ્ટ કરી દઈશું અને તેને ખાંડની દસ્તાની અંદર લઈને તેને આપણે આ રીતે વાટી નાખશું. તેને કચરા જ વાટેલા રાખવાના છે. ત્યાર પછી અહીંયા બટાકાની બધી છાલ મેં કાઢી નાખી છે. તેને મેસર્સની મદદથી મેશ કરી દેવાનું છે. તેની અંદર લીલા કાંદાનો સફેદ પાર્ટ, લીલા કાંદાનો લીલો પાર્ટ, ધાણા, આ બધું આપણે એડ કરી દેવાનું છે. 1 ચમચી આદુ લસણ અને આપણે જે મસાલો રેડી કર્યો હતો તે અને બેઝિક મસાલા એડ કરી દેવાના છે. કસ્તુરી મેથી એડ કરવાની છે અને આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો હમણાં હવે તેને સાઈડ પર મૂકીએ. ત્યાર પછી આપણે રેસ્ટ માટે મૂક્યો હતો તે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી લુઓ બનાવીને રેડી કરવાનો છે અને આપણે જે રીતે રોટલી બનાવીએ છીએ તે રીતે રોટલી બનાવીને રેડી કરી દેવાની છે. અને તેની ઉપર આપણે જે બટાકાનો જે મસાલો કર્યો હતો એ મસાલાનો રાઉન્ડ શેપ આપીને તેને આ રીતે વચ્ચે મૂકી દેવાનું છે અને રોટલીને આ રીતે ફોલ્ડ કરી દેવાની છે અને બાકીનો લોટ આપણે કાઢી નાખવાનો છે. અને હવે તેની ઉપર ઘઉંનો જે કોરો લોટ આવે છે તે લોટ એડ કરી દેવાનો છે અને આપણે તેને વણી લેવાનું છે. હલકા હાથે વણવાનું છે, વધારે દબાઈને આપણે તેને વણવાનું નથી. અને આપણે તેની થિકનેસ થોડીક મીડિયમ સાઇઝની જ રાખવાની છે, વધારે પતલી કરવાની નથી. તમે તમારી રીતે જાડી કે પતલી રાખી શકો છો. તો અહીંયા મેં આ રીતની આટલી થિકનેસ રાખી છે. તો અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો હતો. તવાની ઉપર આપણે પરાઠો મૂકી દેવાનો છે. એક સાઈડ થઈ જાય એટલે તેને પલટાવી દેવાનું છે અને બંને બાજુ આપણે તેલ લગાવીને તેને શેકી લેવાનું છે. તમે તેલની જગ્યાએ ઘી અથવા બટર પણ એડ કરી શકો છો. તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યારે આપણે તેને લઈ લેવાનું છે. તો અહીંયા એક પરાઠો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો તેનો કલર ખૂબ જ સારો એવો આવ્યો છે. એ જ રીતના અમે બધા જ પરાઠા બનાવીને રેડી કરી દીધા છે અને તેને આપણે બટરની સાથે ગાર્નિશ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.